Welcome back. In our last session, we had completed practical question number 3 of final accounts. In our today's session, we are going to start next question, which is question number 4 of final accounts. Let's start question number 4. From the following trial balance of Sri Rajesh, prepare trading account, profit and loss account, and balance sheet for the year ended on 31st March 2010. ક્વેશ્ચન ની અંદર આપણને ટ્રાયલ બેલેન્સ આપેલી છે. ટ્રાયલ બેલેન્સ ઇઝ ઓન 31st March 2010. ડેબિટ બેલેન્સ, ક્રેડિટ બેલેન્સ આપેલી છે અને સાથે એડજસ્ટમેન્ટ્સ આપેલા છે. પહેલા આપણે ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડની બેલેન્સીસ છે એ રીડ કરી લઈએ. ફર્સ્ટ આઇટમ ઓન ડેબિટ સાઇડ ડ્રોઈંગ્સ. નેક્સ્ટ પ્લાન્ટ એન્ડ મશીનરી ઇનટુ બ્રેકેટ 1st April 2009. ઇટ મીન્સ આ 20,000 જે છે આપણી પાસે ઓપનિંગ બેલેન્સ છે 1st April 2009 ની. Next આપેલું છે plant and machinery into bracket 1st October 2009. It means this 5,000 rupees machinery is purchased on 1st October 2009. 1st October 2009 ના આપણે 5,000 rupees ની નવી અસેટ પરચેસ કરેલી છે. તો આ શેના માટે ડેટ આપેલી છે? ડેટ ઇઝ ગિવન ફોર કેલ્ક્યુલેશન ઓફ ડેપ્રિસિએશન. એડજસ્ટમેન્ટ ની અંદર આપણને પ્લાન્ટ એન્ડ મશીનરી ઉપર ડેપ્રિસિએશન ના રેટ કીધા હતા. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે આ બ્રેકેટમાં ડેટ આપેલી છે. જે ફર્સ્ટ અમાઉન્ટ છે 20,000 એના ઉપર ફૂલ યરનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે એન્ડ જે નેક્સ્ટ અમાઉન્ટ છે 5,000 એના ઉપર હાફ યરનું ફ્રોમ ઓક્ટોબર ટુ માર્ચ 6 મંથનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થશે. નેક્સ્ટ ઓપનિંગ સ્ટોક, પરચેસ, રિટર્ન ઇનવર્ડ. રિટર્ન ઇનવર્ડ મીન્સ સેલ્સ રિટર્ન. ડેટર્સ, ફર્નિચર, ફ્રેટ. ફ્રેટ આપેલું છે ઇટ મીન્સ કેરેજ ઇનવર્ડ. પરચેસ રિલેટેડ ફ્રેટ છે એવું આપણે એઝ્યુમ કરશું. કેમ કે નીચે કેરેજ આઉટવર્ડ અલગથી આપેલું છે. બરાબર, કેરેજ આઉટવર્ડ છે એ સેલ્સ રિલેટેડ થાય. ઇટ વિલ બી રેકોર્ડેડ ઇન પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ ફ્રેટ વિલ બી રેકોર્ડેડ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ. રેન્ટ, પ્રિન્ટિંગ એન્ડ સ્ટેશનરી, ટ્રેડ એક્સપેન્સ, પોસ્ટેજ એન્ડ ટેલિગ્રામ, ઇન્સ્યોરન્સ, સેલરી એન્ડ વેજીસ. ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ વન ઇમ્પોર્ટન્ટ ટોપિક. સેલરી એન્ડ વેજીસ જ્યારે બંને અલગ અલગ આપેલા હોય ત્યારે આપણે કઈ રીતે એની ટ્રીટમેન્ટ કરીએ છીએ આપણે જોયું છે. સેલરી આપણે P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખીએ છીએ એન્ડ વેજીસ વિલ બી રેકોર્ડેડ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ. પણ કરંટ સમની અંદર આપણને સેલરી એન્ડ વેજીસ કમ્બાઇન્ડ આપેલું 21,300. તો કેટલી અમાઉન્ટ સેલરીની છે કેટલી વેજીસની છે આપણને ખબર નથી. તો કઈ અમાઉન્ટ આપણે ટ્રેડિંગમાં લખશું અને કઈ અમાઉન્ટ P&Lમાં લખશું એ બાયફર્કેટ પોસિબલ નથી. તો આ સિચ્યુએશનમાં શું કરવું? અમાઉન્ટ કઈ જગ્યાએ? તો એના માટે એક રૂલ આપણે એવો ડિફાઇન કરેલો હતો કે જ્યારે સેલરી એન્ડ વેજીસ બંને કમ્બાઇન્ડ આપેલું તો ફર્સ્ટ વર્ડ જે હોય એ આપણે કન્સિડર કરવું. કરંટ સમની અંદર આપેલું છે સેલરી એન્ડ વેજીસ એટલે ફર્સ્ટ વર્ડ છે સેલરી. તો આ 21,300 પૂરેપૂરી અમાઉન્ટ આપણે P&L અકાઉન્ટમાં ડેબિટ સાઇડ લખશું. જો આ જ અમાઉન્ટ તમને એવી રીતે આપ્યું હોય વેજીસ એન્ડ સેલરી, ફર્સ્ટ વર્ડ ઇઝ વેજીસ, તો એ અમાઉન્ટ આપણે ટ્રેડિંગ અકાઉન્ટમાં લખશું. ક્લિયર? સેલરી એન્ડ વેજીસ અને વેજીસ એન્ડ સેલરી બંને અલગ અલગ થશે. સેલરી ફર્સ્ટ વર્ડ હોય તો P&L અકાઉન્ટ ડેબિટ સાઇડ, વેજીસ ફર્સ્ટ વર્ડ હોય તો ટ્રેડિંગ અકાઉન્ટ ડેબિટ સાઇડ. અને અલગ અલગ જ આપેલું હોય કે સેલરી 10,000, વેજીસ 5,000 તો કઈ પ્રશ્ન જ નથી. સેલરી વિલ બી રેકોર્ડેડ ઓન ડેબિટ સાઇડ ઓફ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ એન્ડ વેજીસ વિલ બી રેકોર્ડેડ ઓન ડેબિટ સાઇડ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ. ક્લિયર? નેક્સ્ટ કેશ ઓન હેન્ડ એન્ડ કેશ એટ બેંક. તો આ ડેબિટ સાઇડની બેલેન્સીસ હતી. ક્રેડિટ સાઇડ કેપિટલ, ક્રેડિટર્સ, સેલ્સ, return outward, provision for bad debt, discount, rent of premises up to September 2010. ફ્રેન્ડ્સ હવે જુઓ, રેન્ટ જે છે એ ડેબિટ સાઇડ પણ આપેલું છે 4,600 અને રેન્ટ ક્રેડિટ સાઇડ પણ આપેલું છે. અમુક વસ્તુ એવી હતા કે જે ઇન્કમ પણ હોઈ શકે અને એક્સપેન્સ પણ હોઈ શકે, લાઈક ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ બંને સાઇડ હોઈ શકે. ડિસ્કાઉન્ટ અલાઉડ ડેબિટ સાઇડ હોય અને ડિસ્કાઉન્ટ રિસીવ્ડ ક્રેડિટ સાઇડ હોય. કમિશન આપણે કોઈને પે પણ કરી શકીએ તો આપણા માટે એક્સપેન્સ હોય તો એની ડેબિટ બેલેન્સ. કમિશન આપણે રિસીવ પણ કરી શકીએ, કોઈ પાસેથી આપણને કમિશન રિસીવ થાય તો ધેટ વિલ બી અવર ઇન્કમ એન્ડ ઇટ વિલ બી ઓન ક્રેડિટ સાઇડ. રેન્ટ, ઇન્ટરેસ્ટ આ બધી વસ્તુ એવી છે કે જે ડેબિટ પણ હોઈ શકે અને ક્રેડિટ પણ હોઈ શકે. તો જ્યારે તમને ક્વેશ્ચનની અંદર કોઈ સ્પેસિફાઈ ના કર્યું હોય, ખાલી વર્ડ આપેલો હોય રેન્ટ, કમિશન, ઇન્ટરેસ્ટ, તો એ બધી વસ્તુ આપણે એક્સપેન્સ તરીકે જ કન્સિડર કરશું. અને જો તમને ક્વેશ્ચનની અંદર સ્પેસિફિકલી કીધું હોય રેન્ટ રિસીવ
કમિશન રિસીવ્ડ, ઇન્ટરેસ્ટ રિસીવ્ડ, તો એને આપણે ઇન્કમ તરીકે કન્સિડર કરશું. જો કોઈ સ્પેસિફાઈ નથી કર્યું રિસીવ્ડ છે કે પેમેન્ટ છે, તો એને આપણે એક્સપેન્સ તરીકે કન્સિડર કરશું. કરંટ સમની અંદર રેન્ટ ઓફ પ્રીમાઇસીસ અને બ્રેકેટમાં આપ્યું છે અપ ટુ સપ્ટેમ્બર 2010. ફ્રેન્ડ્સ, આ હિડન એડજસ્ટમેન્ટ છે. આપણે ફાઇનાન્શિયલ યર આપણું કમ્પ્લીટ થાય છે 31 માર્ચ 2010 અને રેન્ટ આપણે પે કરેલું છે ટિલ સપ્ટેમ્બર 2010 મીન્સ એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર 6 મંથ્સનું આપણે એડવાન્સમાં પે કરેલું છે. 1200 રૂપીસ ફોર 1 યર, એક વર્ષનું 1200 રૂપીસ છે. તો 6 મંથ્સનું કેટલું થશે એ આપણે એડવાન્સમાં પે કરેલું છે, જે આપણે માઇનસ કરવું પડશે અને પ્રીપેડ એક્સપેન્સ તરીકે બેલેન્સ શીટમાં અસેટ સાઇડ મેન્શન કરવું પડશે. તો રેન્ટ ઓફ પ્રીમાઇસીસ એની અંદર હિડન એડજસ્ટમેન્ટ છે. હિડન એડજસ્ટમેન્ટ એક છે આ સમની અંદર, અને બાકીના એડજસ્ટમેન્ટ જે છે એ આપણે ચેક કરીએ શું છે. એડજસ્ટમેન્ટ આપેલા છે ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ 14,000 રૂપીસ. ક્લોઝિંગ સ્ટોકની વેલ્યુ 14,000 રૂપીસ છે. આ એડજસ્ટમેન્ટ કોઈ જગ્યાએ ટીક કરવાનો નહીં થાય. ડાયરેક્ટલી આપણે આની બે ઇફેક્ટ આપશું. નંબર 1 ક્રેડિટ સાઇડ ઓફ ક્રેડિટ એકાઉન્ટ એન્ડ નંબર 2 બેલેન્સ શીટ અસેટ સાઇડ. સેકન્ડ એડજસ્ટમેન્ટ રાઇટ ઓફ 600 એઝ બેડ ડેટ. બેડ ડેટ રાઇટ ઓફ કરવાની છે 600 રૂપીસ. કેમાંથી રાઇટ ઓફ થાય? ઓબ્વિયસલી ડેટર્સમાંથી. તો ડેટર્સની સામે આપણે લખીએ એડજસ્ટમેન્ટ નંબર 2 સન્ડ્રી ડેટર્સ, એની સામે એડજસ્ટમેન્ટ નંબર 2. નેક્સ્ટ થર્ડ એડજસ્ટમેન્ટ પ્રોવાઇડ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ એટ 5% ઓન ડેટર્સ. ડેટર્સ ઉપર બેડ ડેટ માઇનસ કર્યા પછી 5% પ્રોવિઝન ક્રિએટ કરવાનું ફોર ડાઉટફુલ ડેટ. તો એ અમાઉન્ટ પણ આપણે ડેટર્સની સામે એડજસ્ટમેન્ટ નંબર 3 લખશું. એટલે ડેટર્સમાં એડજસ્ટમેન્ટ નંબર 2 અને એડજસ્ટમેન્ટ નંબર 3 બે એડજસ્ટમેન્ટ છે. નેક્સ્ટ ફોર્થ એડજસ્ટમેન્ટ ક્રિએટ પ્રોવિઝન ફોર ડિસ્કાઉન્ટ ઓન ડેટર્સ એન્ડ ક્રેડિટર્સ એટ 2%. એટલે ડેટર્સ અને ક્રેડિટર્સ ઉપર ડિસ્કાઉન્ટનું રિઝર્વ ક્રિએટ કરવાનું છે. ડિસ્કાઉન્ટ રિઝર્વ 2%. તો ફરી એકવાર ડેટર્સની સામે આવશે એડજસ્ટમેન્ટ નંબર 4. એડજસ્ટમેન્ટ નંબર 4 ઓન ડેટર્સ. ડેટર્સમાં 3 એડજસ્ટમેન્ટ, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. અને ક્રેડિટર્સમાં પણ 2% ડિસ્કાઉન્ટ રિઝર્વ ક્રિએટ કરવાનું છે. તો ક્રેડિટર્સની સામે પણ આપણે લખીએ એડજસ્ટમેન્ટ નંબર 4. મૂવિંગ ફર્ધર provide depreciation on furniture at 5% and on plant and machinery at 20% per annum. Depreciation on furniture 5% અને plant and machinery પર 20%. તો ફર્નિચર અને પ્લાન્ટ એન્ડ મશીનરી સામે લખીએ એડજસ્ટમેન્ટ નંબર 5. પ્લાન્ટ એન્ડ મશીનરી બે અમાઉન્ટ છે, તો બંનેની સામે એડજસ્ટમેન્ટ નંબર 5 અને ફર્નિચર એની સામે એડજસ્ટમેન્ટ નંબર 5. મૂવિંગ ફર્ધર 6 ઇન્સ્યોરન્સ પ્રીપેડ ₹100. 100 રૂપીસનું આપણે ઇન્સ્યોરન્સ જે છે પ્રીપેડ છે, તો ઇન્સ્યોરન્સમાંથી માઇનસ થશે પ્રીપેડ એક્સપેન્સિસ, પર્ટિક્યુલર રિસ્પેક્ટિવ એક્સપેન્સમાંથી માઇનસ કરવાનું થાય. એન્ડ સેકન્ડ ઇફેક્ટ વિલ બી ઓન અસેટ સાઇડ, બેલેન્સ શીટ અસેટ સાઇડ. ઇન્સ્યોરન્સની સામે આપણે લખીએ એડજસ્ટમેન્ટ નંબર 6. ક્લિયર? નેક્સ્ટ goods of ₹5,000 were burnt by fire and insurance company admitted the claim for full amount. હવે આ સિચ્યુએશન કેવી છે? goods goes out of business other than sales. સેલ્સ સિવાય કોઈ રીતે બિઝનેસમાંથી ગુડ્સ જાય છે. ડિસ્ટ્રોયડ બાય ફાયર. ગુડ્સ ઓફ ₹5,000 were burnt by fire. આગના લીધે આપણા જે ગુડ્સ છે બળી ગયા, બરાબર, ડિસ્ટ્રોય થઈ ગયા. તો હવે એના લીધે ઇન્સ્યોરન્સ કંપની બે પોસિબિલિટી છે. આઈધર ઇન્સ્યોરન્સ કંપની આપણને 100% અમાઉન્ટ એડમિટ કરી દે કે તમારા ₹5,000 ગુડ્સ ડિસ્ટ્રોય થયા છે, વી એક્સેપ્ટ ધેટ એન્ડ વી વિલ પે યુ ₹5,000. તો આપણને કોઈ લોસ નથી. પણ જો ઇન્સ્યોરન્સ કંપની આપણને એવું કહે કે ₹5,000 તમે કહો, પણ એકચ્યુઅલી એ ગુડ્સની વેલ્યુ 4,000 જ છે, તો ઇન્સ્યોરન્સ કંપની વિલ પે ઓનલી ₹4,000 ટુ અસ એન્ડ ₹1,000 ઇઝ લોસ ફોર અસ. બરાબર. પણ આ સમની અંદર તમને કીધું છે કે ઇન્સ્યોરન્સ કંપની એડમિટેડ ફૂલ અમાઉન્ટ એઝ અ ક્લેમ. હજી એડમિટ કરેલો પે નથી કરી દીધું, બરાબર, ખાલી એ લોકોએ કીધું કે અમે ₹5,000 તમને પે કરશું. તો આની બે ઇફેક્ટ આવે. એક, ગુડ્સ ગોઝ આઉટ ઓફ બિઝનેસ અધર ધેન સેલ્સ, પરચેસમાંથી માઇનસ કરવાનું થાય. એન્ડ સેકન્ડ ઇફેક્ટ, આપણે ઇન્સ્યોરન્સ કંપની પાસેથી લેવાના થાય તો ઇન્સ્યોરન્સ કંપની રિસીવેબલ થાય, તો એ આપણે ઇન્સ્યોરન્સ ક્લેમના બેલેન્સ શીટમાં અસેટ સાઇડ લખીશું. બરાબર. તો એડજસ્ટમેન્ટ નંબર 7 છે એની ઇફેક્ટ આવશે પરચેસ અકાઉન્ટમાં. પરચેસની સામે એડજસ્ટમેન્ટ નંબર 7. ક્લિયર? બધા એડજસ્ટમેન્ટ્સ જે હતા એ આપણે ટિક કરી લીધા ટ્રાયલ બેલેન્સની અંદર. ફોર્મેટ જોઈ લઈએ એકવાર. ટ્રેડિંગ અકાઉન્ટનું ફોર્મેટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટનું ફોર્મેટ અને બેલેન્સ શીટનું ફોર્મેટ.
સો આમ કઈ રીતે સ્ટાર્ટ કરશું તમને હવે આઈડિયા આવી ગયો હશે. વન બાય વન ડેબિટ સાઇડની જે બેલેન્સીસ છે એ આપણે રેકોર્ડ કરતા જશું. એડજસ્ટમેન્ટ જે હશે એ આપણે એની ઇફેક્ટ સાથે સાથે આપતા જશું. ફર્સ્ટ અમાઉન્ટ drawings, it will be recorded on liability side and it is reduced from balance of capital. કેપિટલ માંથી આપણે માઇનસ કરવાનું. બેલેન્સ શીટ ની અંદર ફર્સ્ટ લાઇન લાયબિલિટી સાઇડ કેપિટલ માટે બ્લેન્ક રાખીએ, માઇનસ drawings 6000 rupees. ક્લિયર. નેક્સ્ટ અમાઉન્ટ ઇઝ પ્લાન્ટ એન્ડ મશીનરી. પ્લાન્ટ એન્ડ મશીનરી 20000 અને એના પછી છે 5000 અને બંનેની અંદર એડજસ્ટમેન્ટ નંબર 5 છે. પ્લાન્ટ એન્ડ મશીનરી 20000 પ્લસ એડિશન અથવા પરચેસ 5000 રૂપીસ અને એડજસ્ટમેન્ટ જોઈએ એડજસ્ટમેન્ટ નંબર 5 ડેપ્રિસિએશન નું છે. પ્રોવાઇડ ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 5% and plant and machinery 20%. પ્લાન્ટ એન્ડ મશીનરી પર 20% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું. તો માઇનસ ડેપ્રિસિએશન 4500. કેવી રીતે આવ્યું? 20000 ઉપર ફૂલ યરનું ડેપ્રિસિએશન, 20000 ના 20% 4000 રૂપીસ એન્ડ 5000 ના 20% 1000 રૂપીસ. એનું 6 મંથનું ડેપ્રિસિએશન આવશે. કેમ કે આપણે અસેટ નવી પરચેસ કરી છે, 1 ઓક્ટોબરે પરચેસ કરી છે. 1 ઓક્ટોબર ટુ 31 માર્ચ 6 મંથ. તો 5000 ના 20% 1000 into 6/12 એટલે આવશે 500. તો 4000 plus 500 total amount will be 4500. એ depreciation minus કરીએ તો final amount outer column આવશે 20500. Friends, depreciation ની આપણે second effect આપવી પડશે, which will be recorded on debit side of profit and loss account. Profit and loss account debit side to depreciation on machinery 4500 rupees. I hope બધાને depreciation on machinery clear થઈ ગયું હશે. Right? Moving further, next amount is opening stock. Opening stock will be recorded on debit side of trading account on first line. First line હંમેશા opening stock માટે reserve હોય. To opening stock 15000 rupees. Next, purchase 82000. એની અંદર adjustment છે, adjustment number 7. Purchases will be recorded on debit side of trading account after opening stock. Opening stock પછી purchase. To purchase 82000. Adjustment શું કહે છે? Adjustment number 7. Goods of 5000 were burnt by fire and insurance company admitted the claim of full amount. Purchase માંથી માઇનસ થશે, બેલેન્સ શીટમાં અસેટ સાઇડ. પરચેસ માંથી માઇનસ કરીએ, માઇનસ ગુડ્સ ડિસ્ટ્રોયડ બાય ફાયર 5000 રૂપીસ અને આ પૂરેપૂરી અમાઉન્ટ ઇન્સ્યોરન્સ કંપની પાસેથી રિસીવેબલ છે. તો બેલેન્સ શીટ અસેટ સાઇડ ઇન્સ્યોરન્સ ક્લેમ 5000 રૂપીસ. બરાબર. વચ્ચે આપણે જગ્યા રાખેલી છે ફિક્સ અસેટ્સ જે બીજી છે, કરંટ અસેટ્સ આવશે, એ બધા માટે આપણે જગ્યા રાખેલી છે. ઇન્સ્યોરન્સ ક્લેમ 5000 રૂપીસ. તો એડજસ્ટમેન્ટ નંબર 7 ની આપણે ઇફેક્ટ આપી દીધી. રિટર્ન ઇનવર્ડ means sales return. Sales return will be recorded on credit side of trading account. It will be reduced or deducted from the amount of sales. Trading account credit side first line માં sales આવશે, જે આપણી પાસે અત્યારે amount available નથી, એમાંથી માઇનસ કરવાનું હોય, માઇનસ સેલ્સ રિટર્ન 2000 રૂપીસ. સેલ્સ ની અમાઉન્ટ જ્યારે આવશે ત્યારે આપણે મેન્શન કરી દઈશું, એના માટે જગ્યા આપણે રાખી દીધી છે. નેક્સ્ટ, સન્ડ્રી ડેટર્સ 20600. ડેટર્સ ની અંદર 3 એડજસ્ટમેન્ટ છે, સેકન્ડ, થર્ડ અને ફોર્થ. ડેટર્સ કઈ જગ્યાએ રેકોર્ડ થશે? બેલેન્સ શીટ અસેટ સાઇડ 20600. બેલેન્સ શીટ અસેટ સાઇડ ડેટર્સ 20600. વન બાય વન એડજસ્ટમેન્ટ ચેક કરીએ. એડજસ્ટમેન્ટ નંબર 2, રાઇટ ઓફ 600 એઝ બેડ ડેટ. બેડ ડેટના 600 રૂપીસ રાઇટ ઓફ કરવાના છે. તો એની ઇફેક્ટ આવશે ડેટર્સ માંથી માઇનસ કરવાનું, માઇનસ બેડ ડેટ 600 રૂપીસ. આફ્ટર રિડ્યુસિંગ બેડ ડેટ અમાઉન્ટ વિલ બી 20000, જેના ઉપર આપણે બેડ ડેટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરવાનું થશે. થર્ડ એડજસ્ટમેન્ટ એનું જ છે. થર્ડ એડજસ્ટમેન્ટ જોઈએ. પ્રોવાઇડ પ્રોવિઝન ફોર ડાઉટફુલ ડેટ એટ 5% ઓન ડેટર્સ. એટલે ડેટર્સની જે અમાઉન્ટ આવી એના ઉપર આપણે 5% બેડ ડેટ રિઝર્વ ક્રિએટ કરવાનું છે. 20600 નહીં, આફ્ટર ડિડક્ટિંગ બેડ ડેટ. બેડ ડેટની અમાઉન્ટ માઇનસ કરીએ પછી જે અમાઉન્ટ આવે એના ઉપર 5% બેડ ડેટ રિઝર્વ. ઇટ મીન્સ 20000 ઉપર 5%. 20000 ના 5% 1000 રૂપીસ. માઇનસ બેડ ડેટ રિઝર્વ એટ 5% 1000. After deducting bad debt reserve, amount will be 19000. And adjustment number 4 says create provision for discount on debtors and creditors at 2%.
અત્યારે આપણે ડેટર્સનું કેલ્ક્યુલેશન કરીએ છીએ. તો ડેટર્સની અમાઉન્ટ ઉપર 2% ડિસ્કાઉન્ટ રિઝર્વ કેલ્ક્યુલેટ કરવાનું છે. એ કેલ્ક્યુલેટ કરશું 19,000 19,000 ના 2% 380 minus discount reserve at 2% 380 rupees. 19,000 minus 380 amount આવશે 18,620. તો ફ્રેન્ડ્સ આ ડેટર્સની અંદર જે ત્રણ એડજસ્ટમેન્ટ હતા, એડજસ્ટમેન્ટ નંબર 2 રિગાર્ડિંગ બેડ ડેપ ઓફ ₹600, એડજસ્ટમેન્ટ નંબર 3 regarding bad debt reserve 5% and adjustment number 4 discount reserve 2%. એ ત્રણે ત્રણની કેલ્ક્યુલેશન કરી અમાઉન્ટ સબટ્રેક્ટ કરી અને ફાઇનલ અમાઉન્ટ લખેલી છે 18,620. હવે આ 600, 1000 અને 380 એની સેકન્ડ ઇફેક્ટ આપણે આપવી પડશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં જોઈએ ટુ બેડ ડેટ ન્યૂ, બેડ ડેટ ઓલ્ડ આપણા ક્વેશ્ચનની અંદર નથી, આપણે જોયેલું છે, પ્લસ બેડ ડેટ રિઝર્વ ન્યૂ અને માઇનસ બેડ ડેટ રિઝર્વ ઓલ્ડ, અને એ જ્યારે આવશે ત્યારે આપણે લખશું. અને ડિસ્કાઉન્ટ રિઝર્વ જે છે 380 એને રિગાર્ડિંગ કોઈ અમાઉન્ટ આપણને ડિસ્કાઉન્ટ રિલેટેડ કોઈ વસ્તુ આપેલી નથી ટ્રાયલ બેલેન્સમાં, તો ડાયરેક્ટલી આપણે ડિસ્કાઉન્ટ રિઝર્વ ડેટર્સ આઉટર કોલમમાં લખી નાખશું. નોર્મલી જો તમને ડિસ્કાઉન્ટ અલાઉડ આપેલું હોય, ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓન ડેટર્સ તો ટ્રાયલ બેલેન્સમાં આપેલું હોય, તો એ પણ આપણે બેડ ડેટનું જે એડજસ્ટમેન્ટ કરીએ છીએ એ રીતે P&L ની અંદર એડજસ્ટમેન્ટ કરી અને પછી લખવું પડે ડિસ્કાઉન્ટ અલાઉડ પ્લસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ન્યૂ માઇનસ ડિસ્કાઉન્ટ રિઝર્વ ઓલ્ડ. કરંટ સમની અંદર ડિસ્કાઉન્ટ અલાઉડ પણ નથી અને ડિસ્કાઉન્ટ રિઝર્વ પણ નથી, તો આપણે ડાયરેક્ટલી 380 રૂપીસ છે એ આઉટર કોલમમાં લખીએ છીએ. મીન્સ 600, 1000 અને 380 આ ત્રણેય અમાઉન્ટની સેકન્ડ ઇફેક્ટ આપણે આપી દીધી છે. નેક્સ્ટ ફર્નિચર 5,000 રૂપીસ, એમાં એડજસ્ટમેન્ટ છે એડજસ્ટમેન્ટ નંબર 5. ફર્નિચર વિલ બી રેકોર્ડેડ ઓન asset side of balance sheet. So fixed asset furniture 5,000. કેટલા પરસન્ટ ડેપ્રિસિએશન છે ચેક કરીએ. એડજસ્ટમેન્ટ નંબર 5, ડેપ્રિસિએશન ઓન ફર્નિચર 5%. 5% ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે. 5,000 ની અમાઉન્ટ છે ફર્નિચર, એના ઉપર 5% 250 રૂપીસ માઇનસ ડેપ્રિસિએશન 250, ફાઇનલ અમાઉન્ટ વિલ બી 4,750. ફ્રેન્ડ્સ આ ડેપ્રિસિએશન જે છે 250 એની સેકન્ડ ઇફેક્ટ આપણે આપવી પડશે, અને કઈ જગ્યાએ આવશે? ઇટ ઇઝ એક્સપેન્સ ફોર અસ, hence it will be recorded on debit side of P&L account. P&L account debit side to depreciation on furniture 250 rupees. Moving further, freight. Freight આપણા માટે carriage inward થશે, purchase related expense છે એવું આપણે કન્સિડર કરશું, and hence it will be recorded on debit side of trading account. To freight 2,000 rupees. કોઈ એડજસ્ટમેન્ટ નથી એમાં. Carriage outward, transportation expenses on sales, sales related expense, it will be recorded on debit side of profit and loss account. P&L account debit side to carriage outward 500 rupees. Next, rent. Again, it is expenses other than expense on purchase, so it will be recorded on debit side of profit and loss account. To rent 4,600. Printing and stationery, again this will be recorded on debit side of profit and loss account. To printing and stationery 800 rupees. Next, trade expense. Again same effect, this will also recorded on debit side of profit and loss account. Profit and loss account debit side to trade expense 400 rupees. Next, postage and telegram. This will also recorded on debit side of profit and loss account to postage and telegram 800 rupees. Moving further, insurance. There is adjustment number 6 involved with this amount. Insurance will be recorded on debit side of profit and loss account. As there is one adjustment involved in it, we will write down this amount 700 in inner column. Check kariye. To insurance 700 rupees. Let's check adjustment number 6. Insurance prepaid rupees 100. Prepaid insurance expenses, it will be reduced from respective expense, means it will be reduced or deducted from insurance expense, and second effect will be on asset side of
balance sheet. Let's check the effect of adjustment number 6. Insurance 700 is written already on debit side of profit and loss account. From insurance, it will be deducted minus prepaid 100 rupees. Net amount will be 600 rupees. This 100 rupees will be recorded on asset side of balance sheet. Balance sheet, asset side, prepaid insurance 100 rupees. So, two effect of adjustment number 6, prepaid insurance 100 rupees are given. One, reduced from insurance expense in P&L account, and number two, it is recorded as asset on asset side of balance sheet. Next, salary and wages. In particular question, first word is salary, so we will treat this as a salary and record this amount on debit side of profit and loss account. Profit and loss account, debit side, to salary and wages 21,300. Next amount is cash on hand, cash balance. It is asset for us and hence it will be recorded in balance sheet, asset side. Cash on hand 6,200. Next, cash at bank, same effect. Bank balance is also asset for us and hence it will be recorded on asset side of balance sheet. Cash at bank 20,500. Clear? So friends, all debit balances are recorded. Moving further on credit side, first amount is capital balance 80,000. It will be recorded on liability side, first amount. Balance sheet, liability side, first line જે આપણે blank રાખેલી છે ત્યાં લખશું capital 80,000 rupees. Next is creditors 10,000. Creditors current liability છે, so it will be recorded on liability side of balance sheet and it include adjustment number 4. પેલા creditors ની amount લખ્યા, creditors 10,000. Inner column માં લખેલું છે as there is adjustment number 4 is involved with this amount. શું કહે છે adjustment number 4? Create provision for discount on debtors એ થઈ ગયું and creditors at 2%. Discount reserve on creditors 2% આપણે create કરવાનું છે. Creditors ની amount જે છે એના પર 2%. 10,000 rupees creditors ની amount છે. 2% of 10,000 means 200 rupees will be deducted from amount of creditors minus discount reserve 200 rupees. Final amount will be 9,800. This 200 rupees need to be recorded in profit and loss account. Discount received plus discount reserve new એ આપણે એડ કરશું. Discount received જે હશે એની અંદર આપણે એડ કરશું plus discount reserve on creditors 200. આપણે સ્ટાર્ટિંગમાં જગ્યા રાખેલી છે ગ્રોસ પ્રોફિટ અને ડિસ્કાઉન્ટ માટે. Next, sales 1,20,000. It will be recorded on credit side of trading account. Trading account credit side. First line આપણે blank રાખેલી છે. Buy sales 1,20,000 minus already recorded sales return 2,000 rupees. Final amount will be 1,18,000. Moving further, next amount is return outward means purchase return. Purchase માંથી આપણે purchase return minus કરવાનું થશે. Trading account debit side record થશે. Purchase minus goods destroyed by fire and minus purchase return 1,000. Final amount will be 82,000 minus 5,000 minus 1,000, 76,000, which will be recorded in outer column. Next amount is provision for bad debt 400. Bad debt reserve old એની જગ્યા આપણે રાખેલી છે. Bad debt new plus bad debt reserve new minus bad debt reserve old 400 rupees. Final amount આ ત્રણ amount plus minus કરી અને આવશે 1,200 rupees. Next, discount 800. P&L account credit side. Discount reserve છે એની ઉપર આપણે લખી નાખશું by discount received 800 plus discount reserve on creditors 200. Final amount will be 1,000 rupees. And next, rent of premises 1,200 up to September 2010. It will be recorded as income in profit and loss account credit side by rent of premises 1,200 minus received in advance 600. 600 કેવી રીતે આવ્યું છે એનું વર્કિંગ છે આપણી પાસે. 1,200 rupees is for 12 months and we paid amount till September 2010. It means 6 months નું એડવાન્સમાં પે કરેલું છે. So 1,200 into 6
by 12 amount will be 600 rupees જે આપણને એડવાન્સમાં રિસીવ થઈ જશે. So 1200 minus 600, final amount will be 600. This is for current year, so it will be recorded in amount column. And this 600 received in advance, income received in advance will be considered as liability for us, and hence it will be recorded on liability side of balance sheet. Check करिए balance sheet liability side, rent received in advance 600 rupees. So this is hidden adjustment given in question. Friends, આપણે ટ્રાયલ બેલેન્સની ડેબિટ સાઇડ અને ક્રેડિટ સાઇડ બધી અમાઉન્ટ આપણે ઇફેક્ટ આપી દીધી છે. હવે એડજસ્ટમેન્ટ એકવાર ચેક કરી લે, કોઈ એડજસ્ટમેન્ટની ઇફેક્ટ આપવાની રહી જતી હોય. ઓબ્વિયસલી ફર્સ્ટ એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ સ્ટોક જે છે એની ઇફેક્ટ આપવાની બાકી છે. ફર્સ્ટ એડજસ્ટમેન્ટ ક્લોઝિંગ સ્ટોક ઇઝ વેલ્યુડ એટ 14,000 રૂપીસ. કઈ જગ્યાએ બે ઇફેક્ટ આવશે? નંબર 1, ક્રેડિટ સાઇડ ઓફ ટ્રેડિંગ અકાઉન્ટ. Trading account credit side by closing stock 14,000. And second effect will be on asset side balance sheet asset side closing stock. Check करिए balance sheet asset side closing stock 14,000. तो cost adjustment ની બે effect આપણે આપી દીધી. Next, write off 600 as bad debt એ થઈ ગયું, debtors ઉપર bad debt, provision for doubtful debt એ પણ થઈ ગયું, discount reserve debtors and creditors એ પણ effect આપી દીધી છે. Depreciation on furniture and machinery complete થઈ ગયું છે. Prepaid insurance એની પણ effect આપી દીધી. And last adjustment goods destroyed by fire એની પણ બે effect આપણે આપી દીધી છે. So friends, adjustments પણ બધા થઈ ગયા છે. Now we need to close down all accounts and our sum will be complete after we tally balance sheet. Balance sheet tally થઈ જાય એટલે આપણો sum complete થઈ જાય. Start करिए trading account. First of all, we will close trading account. Credit side no total વધારે આવશે 1,32,000. It will be recorded on debit side also 1,32,000. And difference will be known as gross profit. And difference will be 39,000. So gross profit will be 39,000, which will be transferred from trading account to profit and loss account. It will be recorded on credit side of profit and loss account as cost item by gross profit 39,000. Let's check. We already leave one line for gross profit. So we will write down by gross profit on cost line of profit and loss account credit side, and amount will be 39,000. હવે profit and loss account close કરવાનું થશે. Total will be 40,600 of credit side, which will be recorded on debit side as well, and difference will be known as net profit. So balancing amount will be 5,270, which is net profit for us, and this amount will be transferred to capital account, and it will be added to capital account on liability side of balance sheet. Check करिए balance sheet ની અંદર liability side capital માં add કરશું net profit 5,270. 80,000 capital balance minus 6,000 drawings plus net profit 5,270. Final amount will be 79,270. And with this amount our balance sheet need to be tallied. Check करिए total આવશે 89,670. તો ફ્રેન્ડ્સ આ સાથે આપણો પ્રેક્ટિકલ ક્વેશ્ચન નંબર 4 જે છે એ કમ્પ્લીટ થાય છે, અને આની સાથે જ આપણું ચેપ્ટર જે છે ફાઇનલ અકાઉન્ટ એ પણ કમ્પ્લીટ થાય છે. આજનો આપણો સેશન આપણે અહીંયા વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે આપણે નવા ટોપિક સાથે મળશું. આજના સેશનનું મટીરિયલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને એની લિંક મળી જશે. નેક્સ્ટ સેશનમાં મળીએ ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ.